આનંદ ક્યારે પડે? પેટ ભરાઈ જાય એટલું ભોજન મળે એનાથી તૃપ્તિ વૈષ્ણવને થતી નથી. ઠાકોરજીને ધરેલી અધરામૃતની કણિકા મળે ને ત્યારે એને સંતોષ થાય છે. વૈષ્ણવ સુવિધાથી પ્રસન્ન નથી થતો, વૈષ્ણવને તો સેવા મળે ને તો એને આનંદ આવે. પુષ્ટિ માર્ગી તીર્થોમાં ગમે તેટલી સગવડતા મળે, પણ જ્યાં સુધી એને બેઠકજીમાં ગયા સેવા ન મળે તો એને આનંદ ના આવે. આપણે ત્યાં તો પ્રસંગ આવે છે ને લક્ષ્મણનો કે પેટ ભરીને ખાઈએ છે અને નીંદ ભરીને સૂઈએ છે. ગુસાઈજીએ પૂછ્યું કેમ ચાલે છે? કે પેટ ભરીને ખાઈએ છે અને નીંદ ભરીને સૂઈએ. ત્યારે ભાવ પ્રકાશ મારીરાયજી લખે, વૈષ્ણવનું પેટ ભોજનથી નથી ભરાતું, ઠાકોરજીની મળેલી અધરામૃતની કણિકાથી ભરાય છે. કારણ કે પેટ ભરવા માટે વૈષ્ણવ જીવતો નથી. નીંદ ભરીને સૂઈશ, નીંદ ક્યારે આવે? જ્યારે ઠાકોરજીની સેવા કરતા કરતા વૈષ્ણવનો દેહ ઘસાય ને થાકી જાય ત્યારે એને સાચી ઊંઘ આવે કે કાલે ઠાકોરજીને જગાવવા માટે વહેલા ઉઠવાનું છે. એ વિચાર સાથે જ્યારે સૂવે ત્યારે એને ઊંઘ આવતી હોય છે. આ પ્રસાદ શું છે? એ પ્રસાદ પરસની યાદ અપાવે એ જ પ્રસાદ છે. કે જ્યારે જીવ અધરામૃતને ઠાકોરજીને ધરેલી અધરામૃતની કણિકા મુખમાં મૂકે ત્યારે એને વસ્તુનો સ્વાદ ના આવે, પણ પ્રભુ આરોગ્ય હોય અને એમાં અધરામૃતના બિંદુઓ ભળ્યા હોય અને જ્યારે મુખમાં મૂકે અને ત્યારે અધરામૃતનો આસ્વાદ એને આવે અને ત્યારે એને સુધી આવે કે આ આસ્વાદ તો મેં પૂર્વમાં લીધેલો છે. અને આમ જે લીલાની સુધી કરાવે, લીલામાં મળેલા પરસની યાદ કરાવે, એ જ પ્રસાદ છે. આને સાચા અર્થમાં પ્રસાદ લીધો કહેવાય. બાકી પેટ ભરાય પ્રસાદ નહીં, એને તો ભોજન કર્યું કહેવાય. આંખ ભરાય એનું નામ દર્શન. લોચન ભરી ભરી પીજેજી, ગોપાલદાસજી કહે નૈન ભર દે કભાનો તમે. એવી રીતે ભરીએ. લોચન લાલચી ભય, એમ કહ્યું લાલચ જીવનમાં છે તો એને બીજે ક્યાંક ગોઠવવા કરતા આંખોમાં ગોઠવી દેવી જ્યારે દર્શન કરવા જાવ ત્યારે. લાલચ ખરાબ નથી, પણ આપણે વાપરીએ છીએ ખોટી જગ્યાએ. એને દર્શન કરતી સમય આંખોમાં મૂકી દો, એ જ તમારી લાલચ તમારા ઉદ્ધારનું કારણ બની છે. આ જ્યારે થાય ત્યારે અહીંયા કહ્યું કે એ પરસની યાદ કરાવે, તૃપ્તિ અપાવે. સ્વજન કીધા સનાત, અને આમ એના માટે સનાત કરવા માટે શ્રી વલ્લભ અને વિઠ્ઠલ ભૂતલ પર પધારે છે. ગોપાલદાસજી આ બધા અનુભવ આપણને કરાવ્યા. જો ભક્તો એ જ છે, મળેલો પ્રસાદ એકલા ન લે, વૈષ્ણવને વાંટે. ગોપાલદાસજીને પ્રસાદ મળ્યો ગુસાઈજીની કૃપાથી, અનુભવ થયા, પણ એકલા ન લીધો. વલ્લભાખ્યાન ગાઈ આપણને સૌને ગોપાલદાસજીએ વાંટ્યો છે. અને જ્યારે જ્યારે આજથી પૂર્વથી લઈને આજ સુધી ને આજથી લઈને હજારો વર્ષ સુધી જ્યારે જ્યારે લોકો ગાશે ત્યારે એ લીલાની કણિકાનો આસ્વાદ એ સર્વ વૈષ્ણવને મળશે. આ વૈષ્ણવ જ્યારે વલ્લભ અને વિઠ્ઠલ પધાર્યા એમ કહ્યું, નેત્રોની સામે શ્રી મહાપ્રભુજીનું દિવ્ય ચરિત્ર પ્રગટ થવા લાગ્યું. હવે વિચાર કરો, વલ્લભ તે સમયે ભૂતલ પર બિરાજતા નથી. ગોપાલદાસજી 9 વર્ષના છે. મહાપ્રભુજી લીલામાં પધાર્યા ત્યારે તેમનો જન્મે નથી થયો. કોઈએ મહાપ્રભુજીની ગાથા એમને કીધી પણ નથી. પણ જેમ કહ્યું, કૃપા થાય તો સ્ફુરિત હોત સબ જ્ઞાન. સઘળી લીલાઓ નેત્રોની આગળ પ્રગટ થઈ જાય. અને કેવલ મહાપ્રભુજીથી વાત નથી કરી, મહાપ્રભુજીની એ પૂર્વ 7મા પૂર્વજ યજ્ઞનારાયણ ભટ્ટ સુધીની લીલાનું જ્ઞાન થયું છે. અને એનું વર્ણન કરતા દ્વિતીય આખ્યાનમાં ગોપાલદાસજી ગાન કરતા બોલ્યા. 4 ટૂક આપી. શ્રી લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી, સ્મરણ કરતા દુષ્કૃત જાયજી, કલિજન તરવા નહીં અવર ઉપાયજી, યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય. નામ, સ્વભાવ, સામર્થ્ય અને સ્વરૂપ, આ ચારેયની વાત કરી મહાપ્રભુજીનું મહાત્મ્ય આ પહેલી ટૂંકમાં જ કહી દીધું. શ્રી વલ્લભના સ્વરૂપને પહેલી ટૂંકમાં જ સમજાવી દીધા. રૂપમ તત્રિતયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ, લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાય. કેવા છે? લક્ષ્મણ સુત છે. જો લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રાગટ્ય, એમ કે ભટ્ટ એટલે બ્રાહ્મણોમાં જે સર્વોત્તમ હોય ભટ્ટ કહેવાય. તો સર્વોત્તમ તરફ જેનું લક્ષ અને મન છે ત્યાં જ શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. લક્ષ્મણ ભટ્ટ શ્રી વલ્લભ રાય. શ્રી વલ્લભ રાય, શ્રી વલ્લભ રૂપમ તત ત્રિતયાત્મકમ. ઠાકોરજીના વલ્લભ એ સ્વામીની છે. ઠાકોરજીને પ્રાણપ્રિય કોણ છે? કે સ્વામીની છે. 3 રૂપ સ્વામીજી મહાપ્રભુજીના કયા? સાક્ષાત પ્રભુ રૂપ, પૂર્ણ બ્રહ્મ,
બીજું કહ્યું સ્વામીજી સ્વરૂપ, અને ત્રીજું કહ્યું સાક્ષી સ્વરૂપ. આ ત્રણ રૂપમ તત ત્રિતયાત્મકમ પરમવિદ્યેયમ સદા વલ્લભમ, ત્રિતયાત્મક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના. રસાત્મક, ભાવાત્મક અને વિરહાત્મક. રૂપમ તત ત્રિતયાત્મકમ, વિરહાત્મક સ્વરૂપ શ્રી વલ્લભ પોતે, વલ્લભનું રસાત્મક સ્વરૂપ શ્રી ગુસાઈજી, અને વલ્લભનું ભાવાત્મક સ્વરૂપ શ્રી દમલાજી. ત્રિતયાત્મકમ પરમવિદ્યેયમ સદા વલ્લભમ, રૂપમ તત ત્રિતયાત્મક. આ ત્રિતયાત્મક મહાપ્રભુજીના સ્વરૂપ છે. ગુસાઈજી અને મહાપ્રભુજીમાં ભેદ નથી. દમલાજીના રોમ રોમમાં શ્રી વલ્લભ રમી રહ્યા છે. ત્રિતયાત્મક સ્વરૂપ. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં પહેલા ત્રણ નામ આપ્યા: આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ. આ ત્રણ નામ મુખ્ય છે, બાકી બધા જ નામો આ ત્રણ નામને સહાયક છે. ત્રિતયાત્મક સ્વરૂપ શ્રી વલ્લભનું છે. આનંદ કહીને કહ્યું કે બ્રહ્મ, સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ વલ્લભનું છે. કારણ કે વેદમાં બ્રહ્મને કયા આનંદ માત્ર કરપાદ મુખોદરાદ. બ્રહ્મની વ્યાખ્યા વેદે કરી. બ્રહ્મ કેવો છે? આનંદ માત્ર કર પાદ મુખ ઉદરાદ. સર્વાંગ જે આનંદમય છે એ જ બ્રહ્મ છે. એટલે પહેલું નામ આનંદ કહીને કહ્યું આ બ્રહ્મ રૂપ છે. કારણ કે વેદમાં કહેલો બ્રહ્મ આનંદ રૂપ કહ્યો, અને એ જ વેદમાં રહેલો બ્રહ્મ નંદ બાબાને ત્યાં ગોકુલમાં પ્રગટ થયો. એટલે નંદ મહોત્સવમાં આપણે શું કહીએ? નંદ ઘેર આનંદ. પછી કહીએ આનંદ કોણ? તો કે જય કનૈયાલાલ. પણ વેદમાં જે બ્રહ્મને આનંદ કહ્યો છે એ જ વેદનો બ્રહ્મ નંદ બાબાને ત્યાં પ્રગટ થયો છે. એટલે નંદ ઘેર આનંદ કહીએ. અને નંદ બાબાને ત્યાં પ્રગટેલો આનંદ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં વલ્લભ રૂપે પધાર્યા. એટલે સર્વોત્તમ સૂત્રમાં પહેલું નામ આનંદ. એ જ બ્રહ્મની એક વાક્યતા કહી. આનંદને જે અનુભવે એ પરમાનંદી થાય. પરમાનંદ કોને અનુભવ થાય? જે આનંદને માણે છે. તો પ્રભુ આનંદ રૂપ, અને પ્રભુને માણનારા શ્રી સ્વામિનીજી એટલે સ્વામીજી પરમાનંદ રૂપ છે. અને એટલા માટે મહાપ્રભુજી સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ છે. એટલે બીજું નામ સર્વોત્તમ સ્તોત્રમાં પરમાનંદ હતું. એવો પ્રસંગ જ્યારે આવે કે સ્વામીજી જ્યારે વ્રજભક્તો માળા રૂપે ઠાકોરજીની કંઠમાં બિરાજ્યા અને સ્વામીજી એ માળા તૂટી અને સર્વ વ્રજભક્તો ભૂતલ પર પડ્યા, ત્યારે સ્વામીજીને થયું કે મારે કારણે ભૂતલ પર વ્રજભક્તો ગયા છે, એટલે હું પોતે ભૂતલ પર જઈ અને મારા ભક્તોને ફરી લીલામાં અંગીકાર કરાવીશ. અને સ્વામીજી પોતે મહાપ્રભુજી રૂપે પધાર્યા અને બ્રહ્મ સંબંધ કરાવી ફરી જીવનો લીલામાં અંગીકાર કર્યો. એટલે વલ્લભ એ સાક્ષાત સ્વામીજી રૂપ. એટલે કહ્યું પરમાનંદ. હવે ઠાકોરજી અને સ્વામીજી લીલા કરતા હોય, લીલા કરવામાં આનંદ પ્રગટે, પણ એ લીલાના પોતે ભોગતા ન બનીએ, દ્રષ્ટા ન બનીએ. ભોગતા છે પણ દ્રષ્ટા ન બનો તે લીલાનો પૂર્ણ આનંદ અનુભવ થતો નથી. અને એટલે ઠાકોરજીના હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ, સ્વામીજીના હૃદયમાં રહેલો કુંભ ભાવ અને આમ સાક્ષી ભાવ, આમ ત્રણેય રૂપ બની અને શ્રી વલ્લભનું સ્વરૂપ લીલામાં પ્રગટ થયું. એટલે કે ઠાકોરજી અને સ્વામીજી આ બંને જ્યારે લીલા કરતા હોય ત્યારે ત્રીજો દ્રષ્ટા રૂપે, સાક્ષી રૂપે એક સ્વરૂપ પ્રગટ કરે. અને ઠાકોરજી અને સ્વામીજી એ સાક્ષી દ્વારા પોતાની લીલાના આનંદનો સંપૂર્ણ અનુભવ કરે છે. જેમ કોઈ ઓરડામાં સારામાં સારા દાગીના, સારામાં સારા વસ્ત્રો હોય, તમે પહેરો, પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને આનંદ આવે? ખાલી દાગીના અને વસ્ત્રો આનંદ આપતા નથી, પણ એને પહેરીને અરીસામાં પોતે સાક્ષી બનો, દ્રષ્ટા બનો, ત્યારે એ પહેરેલા શણગારનો પૂરો આનંદ અનુભવાય. એમ જ લીલા કરીને એ સંપૂર્ણ આનંદ ન અનુભવાતા પોતે સાક્ષી રૂપે પ્રગટ કર્યા વલ્લભને, અને વલ્લભ દ્વારા સ્વામીજી ને ઠાકોરજી પોતાના રસાનંદનો પૂર્ણ અનુભવ કરે છે. તો આ સાક્ષી સ્વરૂપ એટલે શ્રી કૃષ્ણાસ્ય એમ કહીને મહાપ્રભુજીનું ત્રીજું સ્વરૂપ. આમ રૂપમ તત ત્રિતયાત્મકમ, ત્રિત્યાત્મક સ્વરૂપ શ્રી વલ્લભનું છે. તો લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાય. આ સ્વભાવ શ્રી વલ્લભનો છે. કેવો સ્વભાવ છે? કેવલ જીવ સ્મરણ કરી લે ને તો એ સઘળા પાપો એના બળી જાય. ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ સ્વ્યાનામ તાન નિરાચાર્યાન પ્રણમામી મુહુર્મુહુ. ગુસાઈજી પણ વંદના કરી. કેવા શ્રી વલ્લભ છે? એમના ચરણ રજનું કોઈ સ્મરણ કરી લે તો ચિંતાઓની પરંપરાને હરી નાખનારા શ્રી વલ્લભ છે. એવા શ્રી વલ્લભ સ્મૃતિ માત્રાર્થી નાશન, સર્વોત્તમ સૂત્રમાં પણ નામ કહ્યું છે. સ્મરણ માત્રથી આરતીને હરી લેનારા શ્રી વલ્લભ. અને અનેક પ્રસંગો તમે જોઈ લો 8452 ના પ્રસંગોમાં, 84 વૈષ્ણવની વાર્તામાં મહાપ્રભુના પ્રસંગો જો કેવલ સ્મરણ કરવા માટે.
ગુસાઈજી મહાપ્રભુજી પાપીને નથી બાળતા, એના પાપને બાળે છે. વાર્તા પ્રસંગમાં આવે છે ને કે અડેલમાં મહાપ્રભુજી બિરાજતા અને એમના કોઈ સજાતીય માજી ત્યાં રહેતા, એમની જ્ઞાતિના છે, અને એમને એમ થાય કે અમારા જ જ્ઞાતિના અને અમારા જ કુળના શ્રી વલ્લભ છે અને બધા એમને પગે લાગે, ઈશ્વર રૂપ માને અને અમને કોઈ પૂછતું નથી, એટલે એને ઈર્ષા થતી એની. એટલે રોજ કોઈ મુખિયાજી કે વિતરાજી જલ ભરવા જાય, જલગરિયાજી, અને જલ ભરીને આવતા હોય એટલે કંઈ પણ એવું નાખે કે જેથી એની અપરસ છવાય અને હેરાન. હવે એકવાર એકાદશીનો દિવસ જલ ભરવા માટે જલગરિયાજી ગયા, જલ ભરીને આવે અને કંઈક ફેંકે એટલે અપરસ છવાઈ જાય. 4-5 વાર આમ થયું એટલે પેલો ભીતરીયો કંટાળ્યા, જલગરિયા કંટાળ્યા અને કહ્યું, મહાપ્રભુજીને આવીને ફરિયાદ કરી કે આપના સજાતીય માજી છે અને આપનાથી ઈર્ષા કરે છે, અમારી અપરસ છોવાવી નાખે છે, સેવામાં વેર થાય છે. મહાપ્રભુજીએ કહ્યું, ચિંતા ન કરો, હવે કંઈક નાખે ને તો એ વસ્તુ મારી પાસે લઈ આવે. જલગરિયા જલ ભરીને આવ્યા અને આ કંઈક ઘર સાફ કરતા હશે, હાથમાં કોઈ ચીથરું કપડું હશે અને જ્યાં જલગરિયાને જોયા એ ચીથરું કપડું ફેંક્યું એને અને એના ઉપર પડ્યું, અપરસ છવાય એટલે કપડું લઈને આવ્યા અને મહાપ્રભુને બતાવ્યું, જો આ વસ્ત્ર નાખ્યું, કપડું અમને અડ્યું ને અમારી અપરસ છવાઈ ગઈ, કેટલી વાર અમારે ના આવ્યું. મહાપ્રભુજી કહ્યું, લાવો એ કપડું મને આપો. કપડું લીધું, મહાપ્રભુજી એને વાટ બનાવી અને વાટ બનાવી એ કપડાની અને દીવામાં ઘી મૂક્યું કોયડામાં અને એની વાટ મૂકી, ઠાકોરજી આગળ એ દીવો પ્રગટાવ્યો અને જેમ જેમ વાટ બળી એમ એમ માજીના પાપો બળી ગયા, અંતઃકરણ સ્વચ્છ બની ગયું. દોડતા આવ્યા, મહાપ્રભુજીના ચરણે પડ્યા અને કહ્યું, મારાથી અપરાધ થયો, મારી અપરાધ ક્ષમા કરો, મને બ્રહ્મ સંબંધ આપો અને મારા માથે પણ ઠાકોરજીની સેવા કરો. સ્મરણ કરતા દુષ્કૃત જાય. શ્રી વલ્લભ પાપને બાળનારા. કેવા કેવા જીવો મહાપ્રભુજીની શરણે આવ્યા. પુષ્ટિ માર્ગની શ્રેષ્ઠતા જ એમ છે, સુધરીને આવો એમ નથી કહેતા, આવ હું તને સુધારી દઈશ. પાપીને એમ નથી કહેતા, પાપ મૂકીને આવ, તું જેવો છો એવો આવ, હું તને તારા પાપોમાંથી મુક્ત કરી દઈશ. આ પુષ્ટિ માર્ગની મહાનતા છે. અહીંયા તમને એમ નથી કહેતા પેલો સારો થા પછી મારો થા, અહીંયા તો કે મારો થા, સારો હું તને કરી દઈશ. અહીંયા તો જીવને બ્રહ્મ સંબંધ લેવડાવી ઠાકોરજી સાથે હસ્તમેળાપ કરાવીએ છીએ અને ઠાકોરજી વચને બંધાયેલા છે. હે વલ્લભ, આપના દ્વારા જે જીવ શરણે આવશે એના દોષો સામે હું ક્યારેય નહીં જોઉં. રામાનંદ પંડિતનો અપરાધ થયો, વૈષ્ણવોનો, મહાપ્રભુજીએ ત્યાગ કર્યો, 1.25 લાખ જન્મનો અંતરાય થયો, પણ મહાપ્રભુજી એવી કૃપા કરી કે સ્વપ્નમાં જ રામાનંદ પંડિતના 1.25 લાખ જન્મો વ્યતીત કરી દીધા અને એનો સ્વીકાર કરી. સ્મરણ કરતા દુષ્કૃત જાય છે, કલિજન તરવા નહીં અવર ઉપાય. આ કળિયુગને તરવાનો બીજો કોઈ ઉપાય. વલ્લભ સાખીમાં હરિરાયજી કહે છે, કલિયુગ में सब धर्म के. કલિયુગમાં જ્યારે સર્વ ધર્મોના દ્વાર બંધ થઈ ગયા, સર્વ દ્વારો બંધિત થઈ ગયા, બધી વ્યવસ્થા છે, સગવડતા છે, ભવ્યતા છે, પણ ભગવાન ક્યાંય નથી મળતા. જ્યાં જ્યાં જાઓ ત્યાં લૌકિકતા મળે છે. ભગવાનની વાતો કરતા બીજી વાતો વધારે મળે છે, શુદ્ધ ભક્તિ જતી રહી છે. અને ત્યારે કહ્યું, કલિયુગ में सब धर्म के द्वारे रोके आए. આ કલિયુગે બધા ધર્મના દ્વારો બંધ કરી દીધા છે. કલિકાલ તમશ્ચન્ન દૃષ્ટિત્વા વિદુષામપી. સર્વોત્તમ સ્તોત્રમાં પણ કહ્યું ને કે આ કલિયુગે બુદ્ધિમાનોની બુદ્ધિ પણ બગાડી દીધી છે. આ દુનિયાને બુદ્ધિમાનો જેટલું નુકસાન પહોંચાડે છે ને એટલા અભણ લોકો નથી પહોંચાડતા. આ જેટલા મોટા મોટા કૌભાંડો અને જેટલા મોટા હમલાઓ, આ જેટલા મોટી મોટી આ જે બધા ગોટાળા થાય છે, બધા ભણેલા ગણેલા જ વધારે કરે છે. અભણ લોકો નુકસાન ઓછું પહોંચાડે છે. તો બુદ્ધિમાનની બુદ્ધિ જ્યારે બગડી છે તો કલિયુગમાં સર્વ દ્વારો રોકાયા છે. શ્રી વલ્લભ ખિડકી પ્રેમ કી, અને એક મહાપ્રભુજીના નામની પ્રેમની ખિડકી બારી ખુલ્લી છે. નિકસ જાય સો જાય, અને એમાંથી જે નીકળી ગયો એ ભવપાર ઉતરી ગયો. જીવન વલ્લભ પ્રગટે કલી મેં, જીવન વલ્લભ. આ કલિયુગમાં જીવન આપનારા શ્રી વલ્લભ છે. અને દૈવી જીવોને આ જે ઉપમાં પડ્યા છે કલિયુગના, અર્થ સકળ જૈનો સીધો લીલા માહે તાણીને કલિયુગમાં એકમાત્ર આશ્રય શ્રી મહાપ્રભુજીના નામ. બીજું કોઈ સાધન ન બને તો વાંધો નહીં, પણ વલ્લભનું નામ મુખમાંથી ભૂલાઈ ન જાય એના માટે સાવધાન. જો અન્ય અન્ય યુગોમાં ઘણા બધા સાધનો છે, કલિયુગમાં દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો. શ્રી વલ્લભ નક ચંદ્ર છટાબિન સબ જગમાં અંધેરો. પ્રકાશ કેવલ વલ્લભના ચરણારવિંદ આવ્યું. બસ આટલું રહે, મુખમાં વલ્લભનું નામ રહે, એના માટે સાવધાન. બધા ફળો મળી જશે. શ્રી વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. વલ્લભ તો કલ્પ વૃક્ષ છે. જો ગાલી બધા ને બહુ મોટા શાયર ગાલી, ક્યારે બંદગી કરવા માટે, નમાઝ પડવા માટે જાય નહીં.
મસ્જિદમાં ન જાય. હવે નિર્ધન બની ગયા, કાંઈ રહ્યું નહીં, ઘરમાં કફોડી પરિસ્થિતિ આવી ગઈ. કોઈ મિત્રએ કહ્યું કે તું નમાઝ પઢ, ખુદા પાસે માંગ તો તને મળશે બધું. બહુ આગ્રહ કર્યો ને પરિસ્થિતિ બહુ ખરાબ, એટલે કહ્યું ચાલ આજે આવું છું. પ્રસિદ્ધ શાયર મિત્ર સાથે ગયા અને મસ્જિદમાં જાઓ ત્યારે પહેલા વજુ કરે, હાથ પગ ધોવે અને વજુ કરતા હતા. એટલામાં કોઈ એમનો પ્રશંસક મળે. અરે ગાલિબ સાહેબ આપ અહીંયા, હું તો આપનો બહુ મોટો પ્રશંસક છું, આપની એક એક શાયરીઓ મોઢે છે. મને ખિસ્સામાંથી 500 સોના મોરની થેલી કાઢી અને ગાલિબ સાહેબને આપ્યું. આ તુચ્છ મારા તરફથી ભેટ, બહુ આશિક છું આપની શાયરીની. અને 500 સોના મોરની થેલી આપી એટલે ગાલિબ થેલી લઈને મસ્જિદની બહાર જવા લાગ્યો. એનો મિત્ર કે અરે ક્યાં જાય છે? नमाज पढ़वा આવ્યો, नमाज पढ़ी ने तो जा. गालिब ने कहा जो काम वजू से हो जाए फिर नमाज पढ़ने की क्या जरूरत है. जो काम वल्लभ नाम से हो जाए फिर यज्ञ यागादि साधनों करने की क्या जरूरत. कलिजन तरवा नहीं अवर उपाय. આ કલિયુગમાં તરવાનો અન્ય કોઈ ઉપાય. યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય. શ્રુતિઓ પણ આ યજ્ઞ પુરુષના ગુણ ગાય છે. કારણ કે આ યજ્ઞ પુરુષ છે. યજ્ઞ નારાયણ ભટ્ટ મહાપ્રભુજીથી 7મા પૂર્વજ સોમયજ્ઞ કરી રહ્યા છે કાંકરવાડ ગામ. અને જ્યાં સોમયજ્ઞ કરતા યજ્ઞ કુંડમાં આહુતિ આપી સાક્ષાત મદન મોહનલાલ પ્રગટ થયા, પ્રભુ પ્રગટ થયા અને વચન આપ્યું આપના કુળમાં જ્યારે 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે આપના કુળ અવતાર ધારણ કરીશ. ગોપાલદાસજી સંકેત કરે છે યજ્ઞ પુરુષ હરિના સ્તુતિ ગુણ ગાયજી, અને સંકેત કરે છે મહાપ્રભુજીના પૂર્વ ચરિત્રોને યાદ કરે છે. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ, શાખા તૈત્રીય ગૌત્ર ભારદ્વાજ, તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ. મૂળ પુરુષમાં જે દ્વારકેશી રચે યજ્ઞ પુરુષ એ યજ્ઞ નારાયણ સાક્ષાત મદન મોહનલાલ પ્રગટ થયા. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ, સાક્ષાત વેદોનો અવતાર, શાખા તૈત્રીય ગૌત્ર ભારદ્વાજ. જો મહાપ્રભુજીનો વેદ કૃષ્ણ યજુર્વેદ, એમાં પણ તૈત્રીય શાખા. વેદમાં શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ એમ બે પ્રકારના યજુર્વેદ માનવામાં આવે છે. વલ્લભ કુલનો કૃષ્ણ યજુર્વેદ છે, એમાં બોલવામાં હ અને ખ માં ફરક હોય છે, બોલવાની પદ્ધતિ હોય છે. તૈત્રીય શાખા વેદની વૈશંપાયન અને યાજ્ઞવલ્કની કથા ઉપનિષદમાં મળે છે. શિષ્ય હતા વૈશંપાયન ઋષિના, અપરાધ થયો શિષ્યોથી અને ગુરુએ કહ્યું કે બધા મારા વેદ મંત્રો મને પાછા આપી દો, મેં જે ભણાવ્યા છે. અને બધા શિષ્યોએ વમન કર્યું. યાજ્ઞવલ્કે શિષ્યએ વમન કર્યું અને વમન કર્યું યાજ્ઞવલ્કે. હવે બ્રાહ્મણ દેહમાં બધા જ છે શિષ્યો, કોઈનું વમન કરેલું ગ્રહણ ન કરાય. એ જે વેદ મંત્રો હતા એને ઉલટી વમન કર્યા. એટલે એ જેટલા શિષ્યો હતા એ બધા તીતર પક્ષી બની ગયા અને તીતર પક્ષી બની એ વેદ મંત્રોને ચૂગીને ગ્રહણ કરી લીધા અને તીતર બનીને જે શાખા થઈ એ તૈત્રીય શાખા કહેવાય છે. તૈત્રીય શાખા ભારદ્વાજ ગોત્ર. અને એવા યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય છે. યજ્ઞ નારાયણ ભટ્ટને વચન આપ્યું છે, એક પછી એક પુત્રો થયા અને સોમયજ્ઞો કર્યા. લક્ષ્મણ ભટ્ટજીએ છેલ્લા સોમયજ્ઞ કર્યા. સોમયજ્ઞ પૂર્ણ થયા અને ગોપાલદાસજી એનું સ્મરણ કરી રહ્યા છે એ લીલાઓનું કે જે વેદ પુરુષ સ્વયં યજ્ઞ નારાયણ ભટ્ટ રૂપે હતા અને વચન મળ્યું છે. અને મહાપ્રભુજી એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ વેદો પણ એના ગાન કરે છે. એમ કહેતા આગળ ગાન કરતા ગોપાલદાસજી ગાય ગાય શ્રુતિ ગુણ રૂપ અહર્નિશ ધરી ધ્યાન વિચાર. શ્રુતિઓ વેદો પણ જેના ગાન કરે છે એનું ધ્યાન ધરે છે એ પ્રભુ આનંદ રૂપ અનુપમ સુંદર. એ વલ્લભનું સ્વરૂપ કેવું આનંદ રૂપ. આનંદ માત્ર કરપાદ મુખોદરાદી સર્વોત્તમ સ્તોત્રમાં પણ પહેલું આનંદ કહીને કહ્યું એ આનંદ અનુપમ સુંદર પામે નહીં કોઈ પાર. એના રૂપને કોઈ પાર પામી શકતું નથી. પ્રાણપતિ પ્રાગટ્ય કારણ કાંઈક કહું મતિ મંદ, હરસુર વિધાતા નવ લહે સાક્ષાત બ્રહ્માનંદ. એવા પ્રાણપતિ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનું કારણ કહું. મતિમંદ છે, આપનું ચરિત્ર અગાધ છે, સાધારણ બુદ્ધિથી કહી શકાય એવું નથી, પણ ગુસાઈજીએ સામર્થ્ય આપ્યું છે એટલે ગાઉં છું. અને સાક્ષાત હરસુર વિધાતા બ્રહ્મા મહાદેવજી પણ જેને ગાઈ શકતા સાક્ષાત બ્રહ્માનંદ, એ બ્રહ્માનંદનો અનુભવ નથી કરી શકતા, એની ગાથા હું ગાવા જઈ રહ્યો છું. અને એમ કહેતા ગોપાલદાસ ગાન કરતા બોલે મહાપ્રભુજીના અલૌકિક સ્વરૂપને હવે ગોપાલદાસ સમજાવી રહ્યા છે. આ સ્વરૂપ કયું છે? પ્રાગટ્ય લક્ષ્મણ ભટ્ટને ત્યાં થયું, પણ વલ્લભનું સ્વરૂપ શું? શ્રી વૃંદાવન ચંદ્ર મુખરુચિ અગ્નિ તે અવતાર.
આપ તો શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહરૂ વલ્લભાષ્ટકમાં જે ગુસાઈજી સમજાવે, જો ગુસાઈજીને જે ગાયું, આ વલ્લભાખ્યાન ગુસાઈજીએ જ ગાયું છે. કારણ કે ગુસાઈજીએ જે ગ્રંથો મહાપ્રભુજી માટે રચ્યા છે એ બધાનું ભાષાંતર ગુજરાતીમાં વલ્લભાખ્યાનમાં મળે છે, એના સંકેતો મળે છે. આ તો બહુ થોડું અઘરું થઈ જાય, નહીં તો એક વાતને જો એ વલ્લભાષ્ટક ને સપ્તશ્લોકી સાથે જો સરખામણી કરીએ તો એ ગુસાઈજીના ગ્રંથોની વાતો જ અહીંયા વલ્લભાખ્યાનમાં મળે છે. એટલે કે આના ગાનારા કેવલ ગોપાલદાસજી તો માધ્યમ છે, પણ ગુસાઈજીએ પોતે જ ગાયું છે. વલ્લભાષ્ટકનો જે પ્રારંભ ગુસાઈજીએ કર્યો હતો, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સૂર્જત રાસાદિ લીલા મૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શસ્ત્ર, એ જ વાત શ્રી વૃંદાવન ચંદ મુખરુચિ, સાક્ષાત ઠાકોરજીના મુખારવિંદનું સ્વરૂપ. એ પણ કયા ઠાકોરજી? કોઈ અવતાર, અંશા અવતાર, આવેશ અવતાર નહીં. એ પૂર્ણ પુરુષોત્તમ જે રાસ મંડલના મધ્યમાં બિરાજે છે, એ મુખારવિંદના ચંદ્રમાના સાક્ષાત મુખરૂપ, મુખારવિંદનો અવતાર. એટલે મહાપ્રભુજીનું નામ છે શ્રી કૃષ્ણાસ્ય. કૃષ્ણનું આસ્ય છે, મુખ છે. તેનું પ્રમાણ શું? કે ઠાકોરજીના મુખારવિંદમાં 7 ધર્મો બિરાજે છે, અને એ જ 7 ધર્મો શ્રી વલ્લભના સ્વરૂપમાં બિરાજે છે, અને પ્રમાણિત કરે છે કે સાક્ષાત ભગવદ મુખારવિંદનો અવતાર શ્રી વલ્લભ છે. પ્રભુના મુખારવિંદમાં સૌથી પહેલા કહ્યું મુખાદ અગ્નિ રજાયતે. પુરુષોક્તમાં કહ્યું ને, મુખમાંથી અગ્નિ પ્રગટ્યું છે. પુરુષોક્તમાં કહે બ્રહ્મના મુખમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે, તો કે વલ્લભ તો સાક્ષાત અગ્નિ સ્વરૂપ છે. અગ્નિરૂપ વૈશ્વાનર. સર્વોત્તમ સૂત્રમાં કહ્યું કે આપ તો વૈશ્વાનર અગ્નિરૂપ છો. અગ્નિ તે અવતાર. ગોપાલદાસજી પણ વલ્લભાખ્યાનમાં છું, શ્રી વૃંદાવન ચંદ મુખરુચિ, અગ્નિ તે અવતાર, સાક્ષાત અગ્નિરૂપ છે. આ અગ્નિ કેવો છે? સાધારણ અગ્નિ નથી, વિરહાનલ છે, વિરહાગ્નિ રૂપ છે. વલ્લભનું સ્વરૂપ શું છે? સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણ. રાસ સમયે જ્યારે પ્રભુ અંતર ધ્યાન થાય અને ગોપીઓના હૃદયમાં વિરહાગ્નિ પ્રગટે, અને વિરહાગ્નિ એવો પ્રગટે જાણે ગોપીઓને એમ થાય કે અગ્નિમાં અમે બળી જઈશું, અને જોર જોરથી પુકાર કરવા લાગે પ્રભુના નામનો, હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ. અને ત્યારે એ અગ્નિના તણખા, એ વિરહના તણખા બિંદુઓ ગોપીઓના અધર પર આવે, જે હૃદયમાં પ્રગટ્યો છે. અને ગુસાઈજી કહે એ ગોપીઓના હૃદયમાં પ્રગટેલા અગ્નિના જે બિંદુઓ ગોપીઓના અધર પર આવ્યા, એ અને અધર પર રહેલા એ બિંદુઓને ભેગા કરી અને કોઈ જો સ્વરૂપ બનાવવામાં આવે તો એ સ્વરૂપ શ્રી વલ્લભનું લીલામાં સ્વરૂપ છે. આ વિરહાગ્નિ રૂપ તો અગ્નિ તે મુખાદ અગ્નિ રજાય, શ્રી વલ્લભ અગ્નિ રૂપ છે. પ્રસંગોમાં એવું આવે છે કે એકવાર મહાપ્રભુજી બિરાજ્યા હતા અને એના મસ્તક પર થોડું શ્રમ દુખતું હતું, અને કોઈ ઔષધિ લઈને આવ્યું તો સામે અંગીઠી પડી હતી, અને મહાપ્રભુજી ઔષધિ અંગીઠીમાં નાખી, અગ્નિમાં નાખી, અને અહીંયા મહાપ્રભુજીને ઠીક થઈ ગયું. અને પેલા ભક્તને અનુભવ કરાવ્યો કે હું સાક્ષાત અગ્નિ રૂપ છું. પ્રાગટ્યના સમયે પણ ઇલ્લમમાં ગારુજી જ્યારે પધરાવવા માટે મહાપ્રભુજીને આવ્યા, અને ત્યાં અગ્નિ કુંડના મધ્યમાં શ્રી વલ્લભ બાળક રૂપે પહોળેલા છે, અને સંકેત બતાવ્યો કે હું એ જ પ્રભુના મુખારવિંદના અગ્નિ રૂપ, સાક્ષાત મારું પ્રાગટ્ય છે. એટલે આસપાસ અગ્નિ કુંડમાં મહાપ્રભુજી બિરાજે છે. તો પહેલો ભગવત મુખારવિંદનો ધર્મ અગ્નિનું પ્રાગટ્ય, તો અગ્નિ રૂપ શ્રી વલ્લભ છે. બીજો ધર્મ ઠાકોરજીના મુખારવિંદમાંથી સરસ્વતીજીનું પ્રાગટ્ય છે. સરસ્વતી પ્રગટ્યા છે, વાણીનું પ્રાગટ્ય છે, સરસ્વતીનું પ્રાગટ્ય છે. તો શ્રી મહાપ્રભુજી પણ, તો ઠાકોરજી વાણીના પતિ થયા, તો મહાપ્રભુજી પણ વાક્પતે મહાપ્રભુજીનું નામ છે. સર્વોત્તમ સ્તોત્રમાં પ્રસંગ આવે છે ને, ઉજ્જૈનમાં ઘટ સરસ્વતી નામનો બ્રાહ્મણ ઘડામાં સરસ્વતીજીને પૂરી રાખેલા, અને જેની જોડે શાસ્ત્રાર્થ કરવા જાય ને તો શાસ્ત્રાર્થ ચાલતો હોય ત્યારે ઘડામાંથી સરસ્વતીજીને પ્રગટ કરે, અને સરસ્વતીજી પ્રગટ થઈ અને કહે કે આ બ્રાહ્મણ સાચો છે ને તું ખોટો છે, એમ કરીને શાસ્ત્રાર્થ જીતીને આવે. એ બ્રાહ્મણનું નામ જ પડી ગયેલું ઘટ સરસ્વતી. મહાપ્રભુજી ઉજ્જૈન પધાર્યા અને થયું કે કરવા જાવ, ઘડો લઈને ગયો, શાસ્ત્રાર્થ મહાપ્રભુજી સાથે ચાલે, થયું કે હમણાં સરસ્વતીજી બહાર આવશે, હમણાં બોલશે, હમણાં પ્રગટ થશે, હમણાં બોલશે. શાસ્ત્રાર્થમાં હારી ગયો, પણ સરસ્વતીજી બોલ્યા જ નહીં, બહાર આવ્યા જ. ઘડો લઈને ઘરે ગયો, એટલામાં સરસ્વતીજી પ્રગટ થયા. નારાજ થવા લાગ્યો, અરે દર વખતે શાસ્ત્રાર્થ સમય આ પ્રગટ થઈને મારા મતમાં હા પાડો છો, મને જીતાડો છો, આજે કેમ બોલ્યા નહીં?
સરસ્વતીજીએ કહ્યું, જેટલા પણ વિદ્વાનો છે, બ્રાહ્મણો છે, એ બધા જ મારા પુત્ર છે, અને એટલા માટે હું પ્રગટ થઈને બોલું, પણ જ્યાં પતિ સામે બેઠા હોય તો મારાથી કેમ કરીને બોલાય? વલ્લભ તો વાક પતિ છે, સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે, અહીંયા મારાથી ન બોલાય, એટલે એ જીત્યા અને તું હાર્યો. આમ ઠાકોરજીના મુખારવિંદમાં સરસ્વતીજીનું પ્રાગટ્ય, તો શ્રી વલ્લભ પોતે વાકપતિ રૂપ. ત્રીજો ધર્મ શ્રી મુખારવિંદમાં બ્રાહ્મણોસ્ય મુખમાસિત જાયત. પુરુષોત્તમમાં કહ્યું ને કે બ્રાહ્મણોનું પ્રાગટ્ય ઠાકોરજીના મુખારવિંદમાંથી છે. તો મહાપ્રભુજી પોતે કર્મ માર્ગ પ્રવર્તક તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ સુંદરતા કી રાસ. બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા છે અને બ્રાહ્મણોની સર્વ મર્યાદાઓને સાચવનારા છે. કર્મ માર્ગ પ્રવર્તક, વેદ પારગ, કર્મ માર્ગના પ્રવર્તક છે. પ્રસંગમાં આવે છે ને, સંધ્યાવંદન કરતા હતા અને વૈષ્ણવ આવીને પૂછ્યું, જયરાજ આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, પછી આ કર્મકાંડ કેમ કરો છો? મહાપ્રભુજીએ કહ્યું, ભક્તિ માર્ગ એ તો ફૂલોનો બગીચો છે અને કર્મકાંડ એ આજુબાજુની કાંટાની વાડ છે. જો વાડ ન કરીએ તો કોઈ પણ આવીને બગીચો બગાડી જાય. અમે બ્રાહ્મણ કુળમાં પ્રગટ્યા છીએ અને વેદ માર્ગની મર્યાદાને સાચવીએ છીએ. અમે રક્ષણ નહીં કરીએ તો કોણ કરશે? ગો બ્રાહ્મણ પ્રતિપાલ શ્રી વલ્લભને કહેવામાં આવે છે. બ્રાહ્મણોના પાલક છે. ચોથો ધર્મ ભગવદ મુખારવિંદથી ભોજન આરોગાય છે. આ ભોજન ગ્રહણ કરે છે તો શ્રી મહાપ્રભુજીની કાની દ્વારા જ શ્રી ઠાકોરજી અંગીકાર કરે છે. જ્યાં સુધી કાની નથી અપાતી વલ્લભની, ત્યાં સુધી ધરી શકાય, પણ પ્રભુ આરોગતા નથી. પાંચમો ધર્મ ભગવદ મુખારવિંદનો. પ્રભુના મુખારવિંદમાં અત્યંત કમનીય સૌંદર્ય છે, અલૌકિક સૌંદર્ય છે. તો મહાપ્રભુજીનું પણ નામ છે સહજ સુંદર. અપ્રાકૃતા ખિલાકલ્પ ભૂષિત સહજસ્મિત. સહજ સુંદર શ્રી વલ્લભ છે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ. શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગ. આવું કમનીય સૌંદર્ય છે. સુંદરતા કી રાસ, અલૌકિક સૌંદર્ય ભગવદ મુખારવિંદમાં છે એ શ્રી વલ્લભના સ્વરૂપમાં છે. છઠ્ઠું ધર્મ ભગવત ધર્મ ઠાકોરજીના મુખારવિંદમાંથી વેદોનું પ્રાગટ્ય છે. તો શ્રી મહાપ્રભુજી પણ વેદ પારગ છે. વેદ પારગ શ્રી વલ્લભ છે. અને આમ વેદને જાણનારા ઉજ્જૈન પધાર્યા અને બધા બ્રાહ્મણોને થયું કે આવા વિદ્વાન છે અને જે પૂછીએ એનો જવાબ આપી દઈએ. 100 બ્રાહ્મણોએ નક્કી કર્યું આપણે જઈને 100 જણા એક સાથે પ્રશ્ન કરીશું. અને 100 બ્રાહ્મણો આજુબાજુ ગોઠવાયા અને 100 પ્રશ્નો એક જ ક્ષણે કર્યા અને મહાપ્રભુજી 100 મુખ ધારણ કરી અને એક જ ક્ષણે જવાબ આપી દીધા. બધા વેદને સીધા અને ઊંધા બંને રીતે બોલીને બતાવી દીધા. આપ તો સ્વયં વેદ રૂપ છે. શ્રુતિ ગુણ ગાયજી, વેદ આપના ગુણ ગાય છે. અને સાતમો ધર્મ ભગવાનના મુખારવિંદનો. પ્રભુના મુખારવિંદમાં અધરામૃત બિરાજે છે. તો શ્રી વલ્લભ તો રોમ રોમ રસ છલકે, સાક્ષાત એ જ સુધાનું સ્વરૂપ એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. વૃંદાવન સંપત્તિ અંગ અંગે. વૃંદાવનની સંપત્તિ એ જે છે એ જ સ્વરૂપ શ્રી વલ્લભનું છે. તો આમ પ્રભુના મુખારવિંદમાં જે 7 ધર્મો છે એ જ 7 ધર્મો શ્રી વલ્લભના સ્વરૂપમાં બિરાજે છે. એ પ્રતિપાદિત કરે છે કે શ્રી મહાપ્રભુજી સાક્ષાત ભગવદ મુખારવિંદનું સ્વરૂપ છે.